સાચું બોલો. તમે અમારી પાસે આવો ત્યારે આશીર્વાદ માગો ત્યારે અમે શું કહીએ? હે? ધર્મલાભ. તમે અમને ઘરે ગોચરી વિનંતી કરવા માટે આવો ત્યારે અમે શું કહીએ? વર્તમાન જોગ. તમે અમને ચોમાસાની વિનંતી કરવા આવ્યા, જય ન બોલાવી હોય તો અમે શું બોલીએ? ક્ષેત્ર સ્પર્શના. તમે આમ એટલા અમારું બધું જ જાણો. આ ધર્મલાભ કહેવાય, અને વર્તમાન જોગ કહેવાય, અને ક્ષેત્ર સ્પર્શના કહેવાય. અને અમે તમને વાસ્કેપ નાખીએ તો શું બોલીએ? નિથા. અચ્છા, અમારું બધું નોલેજ છે, તમારું કેટલું નોલેજ છે એ બોલો. તમારા કોઈ ઠેકાણા નથી ને અમારું બધું જ જાણવું. દૂરબીન લઈને બેઠા હોય છે. અમારા લિમિટેડ છે, તમારા અનલિમિટેડ. શું માગવાનું છે? ભગવાન પાસે માગણી કરવી છે. નંબર 1, ભવ નિવેઓ. ભવ એટલે બોલો, ભવ એટલે, અને નિર્વેદ એટલે કંટાળો, થાક. 10 કિલોમીટર વિહારમાં ચાલો છો, પછી થાક લાગે કે ન લાગે? લાગે જ. 10, 12, 15 કિલોમીટર ચાલ્યા પછી થાક લાગે છે. કોઈ પ્રસંગની અંદર ગયા હો, કાંઈ કામ ન કર્યું હોય, સવારથી સાંજ સુધી પ્રસંગ માણ્યો હોય, સાંજ પડતા થાકી જાઓ. 3 કલાક સતત પિક્ચર કે ટીવી જોયું હોય, આંખને થાક લાગે. ગિરનાર કે ગિરિરાજની યાત્રા કરી હોય, ગોટલા ચડી જાય. મારે એમ કહેવું છે, 3 કલાક 30 કલાક કોઈ પ્રસંગ વગેરે માણ્યા અને આપણને શરીરને થાક લાગે, મનને થાક લાગે, આંખને થાક લાગે, અનંતકાળથી આ સંસારમાં ભટકી રહ્યા છીએ, તમારા આત્માને હજી થાક લાગ્યો જ ખરો? જે દિવસે તમને થાક લાગશે તે દિવસે જય વીરાય બોલવા માટેની તમારી લાયકાત આવી છે. સમજ. જય વીરાય બોલતા પહેલા તમારે તમારા અનંત ભૂતકાળને નજર સામે લાવવો પડશે. અનંત ભૂતકાળમાં અનંતી વાર રખડી રખડીને થાકી ગયા છતાં પણ આજે થાક નથી લાગતો. કમાવવા માટે તૈયાર, ભોગવવા માટે તૈયાર, જલસા કરવા માટે તૈયાર, મજા માણવા માટે તૈયાર. જેને સંસારના સુખની અંદર આનંદ આવતો હોય એ જય વીરાય બોલવા માટે લાયક નથી. જેને સંસારના સુખ પરાણે ભોગવવા પડતા હોય એ જય વીરાય બોલવા માટે લાયક છે. હે મારા સાહેબ, બેઉ પેરેલલ ના ચાલે. ધર્મના સમયે ધર્મમાં આનંદ માણવાનો ચાલે. સાચું બોલો. જેલની અંદર તમને લઈ ગયા હોય તો જેલમાં જેલનો આનંદ માણો ખરા? આપો જવાબ. હોસ્પિટલમાં તમને એડમિટ કર્યા હોય, 5 સ્ટાર હોસ્પિટલ હોય, હે, ત્યારે આ સૂત્ર લગાડો, વર્ક વાઇલ યુ વર્ક ને પ્લે વાઇલ યુ પ્લે. હોસ્પિટલમાં હોઈએ ત્યારે હોસ્પિટલનો આનંદ લેવાનો, અને હોટલમાં હોઈએ ત્યારે હોટલનો આનંદ લેવાનો. એવું બોલો ખરા? હોસ્પિટલમાં હો ત્યારે શું વિચાર આવે? ઘરમાં એક એસીના ઠેકાણા નથી, 5 સ્ટાર હોસ્પિટલમાં બધી જ સગવડ છે. થાય એમ દીકરા રહેવા દે ને, હવે આવ્યા છીએ તો મહિનો રહેવા દે. અરે કોરોનામાં અડધી રાતે ભાગી ગયેલાના દ્રષ્ટાંત હતા કે નહીં? ડોક્ટર બચારો હુઈ ગયો હોય, ઓલી નર્સ હુઈ ગયો હોય, ઓલો જમ્પ મારે છું, છાપામાં આવે 2 દર્દી છું, કોરોના લઈને છું. હોસ્પિટલ ગમે તેટલી સુખ સુવિધા અને સગવડવાળી હોય છતાં પણ એમાંથી છટકવાનું મન થતું હોય. તમારા સંસાર, તમારા બંગલા ગમે તેટલી સુખ સુવિધા અને સગવડવાળા હોય છતાં એમાંથી છટકી અહીંયા આવવાની જેને ઈચ્છા થતી હોય એ નિશ્ચય નહીંથી જય વીરાય બોલવાનો અધિકાર છે. નિશ્ચય મારે એટલા માટે લગાડવું પડ્યું, નહીં તો તમે એમાંના છો ને. આવતીકાલથી ચૈત્ય વંદન બર. કેમ? મારા સાહેબે ના પાડી. આ સભામાં અમુક દૂરબીન લઈને બેઠેલા હોય, મારા એક એક વાક્ય ઉપર સેન્સરશીપ ચાલતી હોય. બહુ સંભાળીને બોલવું પડે. હું વચ્ચેથી ઊભા ન થાવ એટલા માટે જ કહું છું, કેમ કે અધૂરું સાંભળે એ નીચે જઈને શું બોલે?